નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાંત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ કૃષિને લગતી ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઇક આપી, સબસ્ક્રાઈબ કરી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરી દેજો, જેથી કરીને કૃષિને લગતી માહિતી મળી રાખે. મિત્રો, આપણે જે આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને જે માહિતી આપવાની છે એનો વિષય છે સિટીની નજીક જે ખેડૂતો ખેતી કરતા હોય તેઓએ વધારાની આવક લેવા માટે ઓળાની મગફળી વાવવા માટેની જે નવી જાત આવી છે એના વિશે આજે ચર્ચા કરવાની છે. મિત્રો, આમ તો તમે જાણો છો કે હવે તો 12 મહિના આમ તો મગફળીના ઓળા મળતા થઈ ગયા છે, કેમ કે ગ્લોબલ વોર્મિંગને કારણે તમે જુઓ દરેક મહિને માવઠું થાય છે, દરેક મહિને વાતાવરણમાં ગરમી આવી જાય છે, શિયાળો બરાબર જામતો નથી, એને લીધે ગરમીવાળું હુંફાળું વાતાવરણ હોય એટલે મગફળી થાય. ઇવન આપણે શિયાળામાં અરોડા હોય એમાં પણ આ વખતે દોડવા જોવા મળ્યા હતા. તો ઓળા માટેનો એક વિકલ્પ એવો છે કે જે ખેડૂતોને સિટીની નજીક જમીન હોય તો એને ત્યાં માર્કેટ મળી રહે એટલે વીઘો, 2 વીઘા, 3 વીઘા ઓળા માટેની મગફળી વાવે. જનરલી આપણે વર્ષો પહેલાં ઓળા માટે મગફળી જે જૂની ચીલાચલો આપણી જાતું હતી ગુજરાત 2 એટલે કે G2, 37 નંબર કે G20 એવી વાવતા, પરંતુ સમય આવતા વેરાયટીઓમાં પરિવર્તન આવ્યું. વહેલી પાકતી જાતો, મોટા દાણાવાળી, મોટા ડોડવાળી જાતો આવતા આવી બધી વેરાયટીઓ હવે ડિમાન્ડ વધવા માંડી છે. હવે તમે જુઓ છેલ્લા 3-4 વર્ષથી આપણે TBG 39 નંબરની જે જાત ઓળા માટે લોકો વાવે છે, પરંતુ એ જાતમાં ડોડવા મોટા હોય છે, એટલે રેકડીમાં જે ફેરિયાઓની જે રેકડી હોય એમાં ડોડવા દેખાય મોટા, પરંતુ તમે જ્યારે એ અડધો કિલો ઘરે લઈને જાઓ અને શેકો, ઓળા બનાવો તો એને પછી જે સ્વાદ હોય છે એ એકદમ આમ ડુચારો ચડ્યો હોય છે, એટલે આપણે ભાવતી નથી હોતી. ઓળા લીધા એવું લાગે, ઓળા ખાધા એવું લાગે, પરંતુ આપણે ભાવે નહીં અથવા તો એનો ડુચારો ચડે. તો એવી જાતોનું જે હોય છે એટલે એને લીધે ખાવાવાળો વર્ગ હોય એને થોડુંક અસંતોષ જેવું થતું હોય છે. તો એના માટે વૈજ્ઞાનિકોએ મગફળીમાં જે ઓળા માટેની 2 જાતો બનાવી છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. એ બંને જાતો આમ તો એક જાત એવી છે કે સફેદ દાણાની છે, એટલે કે જે ખારીસિંગનો જે કલર હોય સફેદ એવો કલર હોય છે, અને બીજી જાત છે એકદમ લાલ દાણા હોય છે. તો મિત્રો, આ બંને જાતોની હું આજે ચર્ચા કરું. તો મિત્રો, જે મિત્રોને મોટા ડોડવાની જાત વાવવી હોય ઓળા માટે તો એ છે અક્ષય 441 નંબરની જાત, એટલે કે અક્ષય 441. આ જાત છે એ ખાવામાં મીઠી હોય છે, દાણો મોટો, ડોડવું મોટું, અને G20 મગફળી કરતાં વહેલી પાકે, એટલે કે ટૂંકમાં 100 દિવસ આસપાસ પાકતી હોય એટલે ઓળા છે એ તમારે 80 દિવસે બજારમાં આવી જતા હોય છે. તો આ જે જાત છે અક્ષય 441 એ ઓળા માટે જો તમે બજારમાં દેશો તો જેમ આપણે કહેવાય ને કે અમુક આપણે તેલના ભાવ જુદા આવતા હોય, અમુક કેળા હોય, અમુક કહેવાય ને કે દાડમ હોય એના ભાવ જુદા આવે, એમ આ વેરાયટી છે એના ભાવ તમને એક્સ્ટ્રા મળી રહેશે 39 નંબરની કમ્પેરમાં. એટલે કે 39 નંબર જો રેકડીમાં હોય અને બીજી રેકડીમાં અક્ષય 441 હોય તો એમાં તમને અક્ષય 441નું દોડવું કે દાણો ખાશો તો તમને એકદમ મીઠાશ આવશે અને એમાં તમને વારંવાર ખાવાનું મન થશે. તો આ પહેલી જાત આપણે છેલ્લા 3 વર્ષથી આપી છે બજારમાં એ થઈ. હવે ગઈ સાલે એમાં એક નવું વર્ઝન આવ્યું, એટલે કે નવી એક જાત આવી છે, એમાં એના દાણા લાલ કલરના થાય છે. તમને હું ફોટામાં પણ બતાવીશ, આમાં જોજો સ્ક્રીન પર આવશે. તો એ જે લાલ દાણાની જાત છે એ દોડવું છે એ ઓના કરતાં થોડું નાનું હોય છે, જે 441 આવે અક્ષય 441 કરતાં થોડું નાનું હોય, પણ એમાં દાણાની સંખ્યા હોય એ 3 દાણા અને 4 દાણાની સંખ્યા દોડવા વધારે હોય છે, એટલે કે એના દોડવા લાંબા હોય છે, દાણા છે નાના ઝીણા હોય છે, એટલે કે ઉભળી મગફળી છે એટલે ઝીણી હોય, પણ એનો જે ટેસ્ટ હોય, સ્વાદ હોય એકદમ મીઠો. કોકને એમ લાગે કે આમાં ખાંડ કે સાકર નાખી હોય એટલી ગળી હોય. તો એ ઓળા જે છે એ ઓળાની જાત છે એ બજારમાં આ વર્ષે, એટલે ગઈ સાલ મૂકી હતી, આ વર્ષે વધુ ખેડૂતના ભાગમાં આવશે. તો એ વેરાયટી પણ ઓળા માટે સારું રહેશે. બીજું એક નવો કન્સેપ્ટ એવો મારે તમને ભલામણ કરી છે કે જનરલી આપણે સૌરાષ્ટ્રમાં એક તમને ખ્યાલ હોય તો દરેક વાડીએ આપણે શેરડીને એક ક્યારો વાવીએ. શું કામે કે છોકરાઓ શેરડી ખાય અને પાછું ધરોયા થાય દીની ફૂટે રાખે, અને એમાં આપણે અઠવાડિયે 15 દિવસ શેરડી ખાવી હોય બાળકોને તો એમાં આપણે 2 હાટા ખાઈને આપણે ઘરનું શેરડી કરતા. એવો જે કન્સેપ્ટ તમારે ડેવલપ કરવાનો છે કે તમે મગફળી ભલે 10 વીઘાની વાવો, 20 નંબર વાવો, ગિરનાર 4 વાવો, અક્ષય 77 વાવો, ગમે વાવો, તો આપણે ઘરે બાળકોને ખાવા માટેની ઓળાની જે જાત છે, આ જે મેં તમને કીધું લાલ દાણાવાળી જાત, એનું નામ છે અક્ષય રેડ ગોલ્ડ.
બરાબર. અક્ષય રેડ ગોલ્ડ જે એ જાત તમને મેં કીધું લાલ દાણાવાળી 3 થી 4 દાણાના ડોડવા આવે અને એકદમ ગળી સાકર જેવી આ વેરાયટી જો તમને મળે તો તમે ઘરે એક ક્યારા માટે ફરજિયાત બધા ખેડૂત વાવજો. બાકીના 10-20 વીઘામાં ગમે વેરાયટી તમે વાવતા હો, પરંતુ એક ક્યારો આ વેરાયટીનો વાવવાનો, જેથી કરીને આપણે 2, 2.5, 3 મહિના પછી જ્યારે ઓળા થાય ત્યારે બાળકોને એ તમે ખાવા આપશો તો એ તમારે ઘરે ઓર્ગેનિકના રૂપમાં તમે એ જે ખાઈ શકશો, એનો ટેસ્ટ લઈ શકશો અને થોડી ઘણી પાકે તો એનું બીજા વર્ષે એ પાછું બિયારણ તમે વાવી શકશો. તો આ રીતે જેમ આપણે શેરડી ઘરે એક ક્યારો કરીને રાખતા, એવી રીતે આ વેરાયટી તમારે એક ક્યારો ઘરે ખાવા માટે ચૂકવજો, જેથી કરીને તમારે એનો જે ટેસ્ટ છે, એનો ઘરે સ્વાદ છે, કોઈ મહેમાન આવે તો તમે આપી શકો એ ટાઈપની આ વેરાયટી છે અક્ષય રેડ ગોલ્ડ. તો આ બંને વેરાયટીને જે મેં તમને નામ આપ્યા, અક્ષય 441 મોટા દાણા સફેદ દાણા, જ્યારે અક્ષય રેડ ગોલ્ડ મીડિયમ દાણા લાંબુ ડોડું મોટું ડોડું એ ટાઈપની વેરાયટી બંને છે. તો આ બંને વેરાયટી તમે વાવ્યા પછી જ્યારે ઓળા થાય ત્યારે એનો મને અભિપ્રાય આપજો, ખાસ કરીને ફોટા મોકલજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે ચોથાણી સાહેબે નવી માહિતી આપી. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.